પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ફાયદાઓની યાદી આપો. તો પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને ઊંચા વોલ્ટેજને 110 વોલ્ટ સુધી નીચે લાવવામાં આવે છે, જેથી રિલે કોઇલનું વોલ્ટેજ રેટિંગ પણ 110 વોલ્ટ જેટલું જ બને છે. હવે વોલ્ટેજ ઓછા હોવાના કારણે એનું ઇન્સ્યુલેશન લેવલ પણ ઓછું થાય છે. વોલ્ટેજ ઓછા હોવાના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહેતો નથી. હવે કરંટ અને વોલ્ટેજના ઓછા મૂલ્યના કારણે રિલે કોઇલનું કદ પણ ઘટાડવામાં આવે છે, કારણ કે રિલે જે છે એ સીટી અને પીટીના સેકન્ડરી સાઈડથી ઇનપુટ લે છે. સીટીની સેકન્ડરી કાં તો 1 એમ્પિયર કાં તો 5 એમ્પિયરમાં હોય છે, જ્યારે પીટીની સેકન્ડરીમાં 110 વોલ્ટ હોય છે, એટલે રિલેનું કદ ઓછું થાય છે. પીટી માટે સેકન્ડરી વાઇન્ડિંગનું રેટિંગ 110 વોલ્ટ તરીકે પ્રમાણિત કર્યું છે, એટલે રિલેની ઓપરેટિંગ કોઇલના રેટિંગ પણ 110 વોલ્ટ પર સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે પ્રમાણિત કરેલા છે. પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ઉપયોગના કારણે વીએ બોજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, એટલે કે રિલેની સેકન્ડરી સાઈડ ઉપર જેટલા બી મીટર્સ કાં તો કનેક્ટિંગ વાયર્સ કાં તો એક્સેસરીઝ કે અલાર્મ્સ જે બી લગાડવામાં આવે છે, એના લીધે એના વીએ બર્ડનમાં વધારો થાય છે. એ વીએ બર્ડનમાં ઘટાડો કરી શકાય છે પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ઉપયોગના કારણે. તો પાવર સિસ્ટમમાં પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરના ઉપયોગથી આટલા ફાયદા થઈ શકે.